ડીસામાં જગતગુરુ શંકરાચાર્ય શ્રીનું પાવન આગમન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને આપ્યા લોક કલ્યાણના આશીર્વાદ। ધાનેરાના ધારાસભ્ય અને લોકસેવક માવજીભાઈ દેસાઈના ડીસા સ્થિત નિવાસ સ્થાને પરમ પૂજ્ય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું પાવન આગમન થયું હતું। આ અવસરે ભવ્ય સ્વાગત, દિવ્ય દર્શન અને અમૃતમય આશીર્વચન સમારોહ ભક્તિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો। વૈદિક મંત્રોચ્ચાર, પૂજન અર્ચન અને પુષ્પવર્ષા વચ્ચે મગનભાઈ મસરૂભાઈ દેસાઈ પરિવાર દ્વારા શંકરાચાર્ય શ્રીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે ગૌ સેવા, સનાતન ધર્મ, ગુરુ પરંપરા અને માનવ સેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે સમાજને સંસ્કાર, સમરસતા અને લોક કલ્યાણના માર્ગે આગળ વધવા આહ્વાન કર્યું હતું। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ શંકરાચાર્ય શ્રીનું હાર્દિક સ્વાગત કરીને તેમના પાવન આશીર્વાદ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને વસંતભાઈ ભટોળ સહિત અનેક મહાનુભાવો, સંતો, મહંતો, ભાવિક ભક્તો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોક કલ્યાણના કાર્યોમાં વધુ યશ પ્રાપ્ત કરે તેવું શંકરાચાર્યએ જણાવ્યું। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે તેઓ જાહેર જીવનમાં સતત પ્રગતિ કરે, સમાજ સેવા અને લોક કલ્યાણના કાર્યોમાં વધુ યશ પ્રાપ્ત કરે તેમજ સનાતન મૂલ્યોના સંવર્ધન માટે નિરંતર કાર્યરત રહે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।